જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પર અલગ અલગ 3 જગ્યાએ અકસ્માતની ઘટના ઘટી કે જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે। વાત કરવામાં આવે તો લીંબડી નેશનલ હાઈવે અકસ્માતનો હબ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અલગ અલગ 3 જગ્યાએ અકસ્માત સર્જાતા 2 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। જેમાં મળતી માહિતી મુજબ લીંબડી અમદાવાદ હાઈવે પર દેવપરાના પાટિયા નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ઉપલેટાના ફારૂકભાઈ સતારભાઈ ઉંમર વર્ષ 68નું મોત નીપજ્યું હતું। ત્યારે લીંબડી સાયલા હાઈવે પર બોડિયા નજીક પરશુરામ ધામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા જયેશભાઈ ભરતભાઈ રાઠોડ અને વિજયસિંહ એમ 2 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। તેમજ લીંબડી અમદાવાદ હાઈવે પર પાણસીના નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતો જેમાં વિજયભાઈ દેવરાજ મંદુરિયા ઉંમર વર્ષ 30 કે જેઓ રહેવાસી પાણસીનાનું મોત નીપજ્યું હતું। ત્યારે આ થયેલા અલગ અલગ જગ્યાએ થયેલા ઈજાગ્રસ્તોને મૃતકોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જેમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। ત્યારે લીંબડી રાજકોટ અને લીંબડી અમદાવાદ હાઈવે અકસ્માતનો ઝોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને દિન પ્રતિદિન અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।